જય સોમનાથ દિવ્યાંગ મિત્રો અને એમના પરિવારજનો। જો મિત્રો તમે કોઈ દિવ્યાંગ કેટેગરીમાં હોય અને દિવ્યાંગ મિત્રોને એઆઈ વિશેની જો માહિતી છે એ જરાય પણ ન હોય તો એના માટે આ જે વિડીયો છે એ ખૂબ ઉપયોગી બનશે। અને 2026માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને જે ભારત સરકાર દ્વારા હમણાં જે સમિટ થઈ છે તેના દ્વારા જે દિવ્યાંગ મિત્રોને ફાયદાકારક નીવડે તેવી જે માહિતી છે તે તમામ માહિતી આપને આજના વિડીયોમાં આપવામાં આવશે। સાથે સાથે આપણે જાણશું કે એઆઈ છે એ દિવ્યાંગ મિત્રોને કેવી રીતે સ્વતંત્ર બનાવી શકે છે અને ભારત સરકારે 2026માં તે માટે કેટલી મોટી પહેલ કરી છે તે તમામ છે એ જે દિવ્યાંગ મિત્રોને તેમના આગળના જીવન માટે આ માહિતી સીધો જે લાભ આપશે તેની તમામ માહિતી જાણીએ। તો મિત્રો સૌપ્રથમ પહેલાં વાત કરીએ કે એઆઈ કેવી રીતે ઉપયોગી છે। મિત્રો જે મિત્રો દિવ્યાંગ ડફ હોય છે એમના માટે જોઈએ તો રિયલ ટાઈમ સાઇન લેંગ્વેજની જે ટ્રાન્સલેશન છે એનું આપણે ફેબ્રુઆરી 2026માં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ એમાં વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે પોતાની જે સ્પીચ છે એમાં વાત કરી હતી કે એઆઈનો ઉપયોગ કર્યો હતો, જેમાં બોલાતા શબ્દો તરત જ સાઇન લેંગ્વેજમાં ટ્રાન્સલેટ થઈ અને સ્ક્રીન ઉપર દેખાતા હતા, જેથી બધા જ જે દિવ્યાંગ લોકો છે એ એમાં પૂરેપૂરા જોડાઈ શક્યા હતા। અને જે ક્લાસ છે એ મીટિંગ પબ્લિક ઇવેન્ટ આ જ જે છે એ વસ્તુ દિવ્યાંગ મિત્રો પોતે પણ અનુભવી શકે છે। બીજી મિત્રો વાત કરીએ કે જે લોકો બ્લાઇન્ડ હોય છે કે જેઓને ગતિમાં અવરોધ એટલે કે જે આપણે ફિઝિકલી હેન્ડીકેપ કહીએ છીએ તેવા મિત્રોને સ્માર્ટ નેવિગેશન માટે, મોબિલિટી ટૂલ્સ માટે વગેરે માટે એઆઈ છે એ સીધો રસ્તો બતાવે છે, અવરોધો ઓળખે છે અને સલામતીથી ઘરની બહાર જવા માટે પણ મદદરૂપ થતું હોય છે। બીજી મિત્રો વાત કરીએ તો જે સ્માર્ટ પ્રોસ્થેટિક્સ અને એસિસ્ટિવ ડિવાઇસ છે જેમાં એઆઈ આધારિત કૃત્રિમ હાથપગ, સ્માર્ટ વોકિંગ એડ અને ઈ બ્રેઇલ રીડર આ બધું જે છે એ દિવ્યાંગ મિત્રોને સ્વતંત્ર અને આરામદાયક જીવન અપાવવા માટે ખૂબ મદદરૂપ થાય છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સ્ક્રીન રીડર છે, વોઇસ ઇન્ટરફેસ છે, મલ્ટીલિંગ્વલ ચેટબોટ હોય છે, આ બધું જ છે એ આપણે મોબાઈલ પર જ સરકારી યોજનાઓ છે, શિક્ષણ છે, નોકરીની માહિતી છે વગેરે મેળવવામાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે। આ બધાથી દિવ્યાંગ મિત્રોનું જે છે એજ્યુકેશન સરળ બનશે, રોજગારીની તકો વધશે, સાથે સાથે જેમના પરિવાર પર આધાર રાખ્યા વિના દિવ્યાંગ મિત્ર છે પોતે પોતાનું જીવન આગળ વધાવી શકશે। અને 2026ની સમિટ હતી એ પ્રમાણે 2047 સુધીના વિકસિત ભારતમાં દરેક દિવ્યાંગ મિત્રોને સમાન તક મેળવવાની જે વાત છે એને નિર્ભર કરી શકીશું। આ સમિટની મિત્રો વધારે વાત કરીએ તો તેમાં આપણે જાણીએ છીએ કે જેમાં દિવ્યાંગ સહારા યોજનાની જે વાત કરવામાં આવી છે જેમાં અંદાજિત 100 કરોડ જેટલું બજેટ છે અને આપણી જે એલિમ્કો કંપની આપણે અગાઉના વિડીયોમાં જે વાત કરી હતી આર્ટિફિશિયલ લાઇન મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે સપોર્ટ આપીને એઆઈ આધારિત ઉચ્ચ ગુણવત્તાવાળા એસિસ્ટિવ ડિવાઇસ બનાવવામાં આવશે જે દિવ્યાંગ મિત્રોને ઘણા જ ઉપયોગી થશે, જેમાંથી સ્માર્ટ પ્રોસ્થેટિક્સ, ઈ બ્રેઇલ રીડર, સ્માર્ટ હિયરિંગ ડિવાઇસ વગેરે એ જે છે એ જે તે દિવ્યાંગ મિત્રોને એમના નજીકના કેન્દ્રોમાં પણ ઉપલબ્ધ થાય તેવી જે વિગતો છે એ એમાં આપવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો બીજી જે વાત છે દિવ્યાંગ કૌશલ યોજના જેમાં અંદાજિત 200 કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાં આઈટી ક્ષેત્ર, એઆઈ, એવીજીસી અને હોસ્પિટાલિટી જેવી ક્ષેત્રમાં વિશેષ તાલીમો દિવ્યાંગ મિત્રો માટે તેમજ તેની સાથે ઉચ્ચ પગારવાળી નોકરી મેળવી શકે અને ઇન્ડસ્ટ્રી 4.0માં પણ ભાગ લઈ શકે તેવી યોજનાઓનું આયોજન કરેલ છે। આ સાથે સાથે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં કેસબુક ઓન એઆઈ ઇન એક્સેસિબિલિટી પણ લોન્ચ થયું છે, જેમાં વાસ્તવિક સફળતાના કેસ દર્શાવવામાં આવ્યા છે, જેમાં તમે જોઈ અને જાણી શકો છો। તો મિત્રો જે એઆઈ છે એ દિવ્યાંગ મિત્રો માટે ખાસ ઉપયોગી થઈ શકે છે। જ્યારે આપણે એક તકલીફ છે અને જીવનમાં આગળ વધવું થોડું કઠિન બની રહ્યું હોય ત્યારે એઆઈ આપણે શીખીને અને એઆઈનો ઉપયોગ કરીને આ જીવનને આપણે સરળ બનાવીએ, જે સહાય જ નહીં પણ સશક્ત અને સ્વાવલંબી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી બને છે। આ જે યોજનાઓનો લાભ છે એ લેવા માટે આપણે જિલ્લામાં જે DEPW ઓફિસ, એલિમ્કો કેન્દ્ર અથવા ગવર્મેન્ટના જે પોર્ટલ હોય એની વિગતો જાણતા રહેવું જોઈએ। અમે પણ આ માહિતી જે હોય એ દિવ્યાંગ મિત્રો સુધી પહોંચાડવા માટે વિડીયો દ્વારા માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે, તો ચેનલ સાથે પણ જોડાતા રહેજો। અને આ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો અને એઆઈ વિશેની જે કંઈ માહિતી હોય એ પણ ખૂબ જ મેળવતા જજો, જે જીવનમાં તમને ખૂબ ઉપયોગી થશે। તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો।